વેલકમ. 1 થી 10 દાખલા કર્યા, એની અંદર મધ્યક પૂરેપૂરું આવી ગયું. હવે આજે જે આપણે 11 થી 15 દાખલા કરશું એ તો માત્ર પુનરાવર્તન છે. એની અંદર ખાલી પ્રેક્ટિસ જ છે. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. જેમ કે 14.1નો ત્રીજો દાખલો છે એ 11મો દાખલો છે. રકમ એવી આપી છે કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે, પોકેટ મની ટૂંકમાં. અને ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે. ખૂટતી આવૃત્તિ એફ શોધો. આ આગળના 10 દાખલા કરતાં ડિફરન્સ એકદમ ડિફર એવો એફ શોધવાનો દાખલો આપ્યો. દૈનિક ખિસ્સા ભથ્થું આપ્યું છે 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 ને 23 થી 25. બાળકોની સંખ્યા છે 7, 6, 9, 13. એફ જે શોધવાનું છે 5 અને 4. આગળના જેવા જ દાખલા છે, એનો મતલબ કે મધ્યક છે. સૂત્ર એ જ છે, છતાંય નવું છે કારણ કે એફ શોધવાનું છે. તો જોઈએ, સમયની બચત માટે ગણતરી તૈયાર છે, ચેક કરી લઈ. જેમાં પૂરેપૂરો ક્વેશ્ચન મેં અહીંયા લખેલો છે. હવે ક્વેશ્ચનની અંદર જે એફઆઈ આપેલો છે એનો ટોટલ કરો તો એ થાય છે 44. અને એક આ જે વધારાનો આપ્યો છે એફ એ પ્લસ એફ કરી નાખો. આની અંદર વર્ગ લંબાઈ જુઓ તો કેટલી છે? 2. એઝ યુઝ્યુઅલ આપણે જેવી રીતે બધાનો ટોટલ ભાગ્યા 2 કરી છીએ એવી જ રીતે કરી નાખો. 11 + 13 એટલે 24 ભાગ્યા 2 12. વર્ગ લંબાઈ 2 છે, 2 2 ઉમેરતા જાઓ. 12માં 2 ઉમેરતા 14માં 2 ઉમેરતા 16માં 2 ઉમેરતા 18, એમાં 2 ઉમેરતા 20, એમાં 2 ઉમેરતા 22 અને એમાં 2 ઉમેરતા 24. હવે કરશું આપણે ચાલાકી. ખાસ કરીને યાદ રાખજો કે જ્યારે પણ જે આવૃત્તિ શોધવાની કીધી હોય એની સામેની સંખ્યા જ ધારી લેવી. આ દાખલામાં એક જ આવૃત્તિ આપણને શોધવાની કીધી છે, એની સામે મિડલ વેલ્યુ મળી આપણને 20, એની સામેની સંખ્યાને ટૂંકમાં એને જ ધારી લો એ. તો હવે યુઆઈનું સૂત્ર છે xi - a/h. આગળ જેમ જણાવ્યું છે એવી જ રીતે પુનરાવર્તન જ છે, માત્ર કે જે ધાર્યું છે એની સામે 0, એનેથી નાની સંખ્યાની અંદર -1, -2, -3, -4 અને મોટી સંખ્યામાં 1 અને 2. હવે એફઆઈ યુઆઈ, જેમ કે એફઆઈમાં 7 છે, યુઆઈમાં -4 છે. 7 4 28 પણ માઇનસ. 6 તેરી 18, 9 2 18, 13 એકા 13, એફ 0 0, 5 એકા 5 અને 4 2 8. માઇનસનો ટોટલ અલગથી કરો, જે મળે છે -77. અને પ્લસનો અલગથી કરો, જે મળે છે 13. મોટી સંખ્યામાંથી નાની સંખ્યાનો તફાવત લો. 77માંથી 13 બાદ કરતા 64 વધે, નિશાની મોટાની આવે. માઇનસ છે તો માઇનસ જ આવશે. ઓકે, ચાલો, કોષ્ટક બની ગયું સરસ મજાનું. હવે સૂત્ર મૂકો. શું છે સૂત્ર? x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. અત્યાર સુધી x બાર એમને મૂકતા હતા, પણ હવે x બાર આ દાખલામાં આપી દીધા છે તો મૂકો 18. x બારની જગ્યા ઉપર 18. ધારેલી સંખ્યા 20. સિગ્મા એફઆઈ યુઆઈ -64. સિગ્મા એફઆઈ ટોટલ આપ્યો છે 44 + f.
અને વર્ગ લંબાઈ આપણે જોઈતી 2. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે એક સાથે 2 પ્રક્રિયા કરશું. એક પ્રક્રિયા એવી કરશું કે આ જે +20 છે એ બરાબરની સામે જાય એટલે માઇનસ થશે, અને આ 64નો ગુણાકાર 2 સાથે કરશું તો -128 થશે. એટલે કે આ +20 -20 થઈ ગયા, બરાબરની નિશાની અહીંયા આવી ગઈ, અને 64 × 2 -128 થયા. 18માંથી 20 બાદ કરો તો -2 વધે. એ જે 44 + f છે એ બરાબરની સામે જશે, મતલબ કે છેદ છે એ અંશ બની જશે, અને અહીંયા -2 એ અંશ છે એ છેદ બની જશે. ડિનોમિનેટર ન્યુમરેટર થઈ જશે અને ન્યુમરેટર ડિનોમિનેટર થઈ જશે. -128 છે અને છેદમાં પણ -2 છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 2નો ભાગાકાર કરો. 44 + f એમને એમ રાખવાના, બરાબર ભાગાકાર કરતા 128 / 2 કરતા 64 કેવા પ્લસ. આ તરફ 44 છે, બરાબરની સામે જશે તો માઇનસ થશે. 64માંથી 44 બાદ કરતા 20 મળશે. આ છે તમારી ખૂટતી આવૃત્તિ. દાખલો વ્યવસ્થિત સમજવો, વારંવાર જોવો. ન સમજાય તો ફોન નંબર આપ્યા જ છે. વાંધો, વચકો, ડિફિકલ્ટી, મુશ્કેલી, પ્રોબ્લેમ, ક્વેશ્ચન હોય તો લખો યા મળો. રાજેશ દવે, બરાબર ને? ચાલો એના પછીનો દાખલો કરશું, એટલે કે સ્વાધ્યાય 14.1નો ચોથો દાખલો, જેને નંબર આપશું 12. સિમ્પલ છે, આગળ જેમ કરતા હતા એમ જ. એક હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ કદમના હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરીને, અગાઉ પણ કહ્યું છે, વારંવાર કહું છું, યોગ્ય રીતનો મતલબ વિચલનની રીત. આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાઓનો મધ્યક શોધો. ધબકારા આપ્યા છે 65 થી 68, 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83, 83 થી 86. મહિલાઓની સંખ્યા છે 2, 4, 3, 8, 7, 4 અને 2. જે આડું આપ્યું છે એને અહીંયા વ્યવસ્થિત આપણે ઊભું લખી લીધું. શું મેળવશું? પહેલા મધ્ય કિંમત. મધ્યક જ્યારે શોધવાનો હોય, બબ્બેની જોડ આપેલી હોય ત્યારે મધ્ય કિંમત શોધવી એ આપણી પહેલી ગાણિતિક ફરજ છે. એટલે 65 અને 68નો ટોટલ કરો, 133 થાય. એને ભાગ્યા 2 કરો તો 66.5 થાય. વર્ગ લંબાઈ ચેક કરો, 3, 3નો વધારો દર્શાવે છે. 3, 3 ઉમેરતા જાઓ. 69.5, 72.5, 75.5, 78.5, 81.5 અને 84.5. કોઈ પણ સંખ્યા ધારવાની છૂટ છે. ધારી લો 75.5 બરાબર વચ્ચેનું બને ત્યાં સુધી ધારવું. કોઈ નિયમ નથી, પણ છતાંય વચ્ચેનું ધારી લેવું. જેમ કે 75.5 ધાર્યું તો વિચલનની રીતમાં નિયમ છે કે જે ધારો એની સામે શૂન્ય, એનેથી નાના હોય 75.5થી નાના ત્યાં -1, -2, -3, અને જ્યાં મોટા ત્યાં 1, 2 ને 3. FI UI કરો. FI રકમમાં આપેલો, UI મેળવો છે. 2 તેરી 6 જે માઇનસ આવશે, 4 દુ 8 માઇનસ આવશે, 3 એકા 3 માઇનસ રહેશે, 8 0 0. હવે પ્લસની સિરીઝ ચાલુ થઈ. 7 એકા 7, 4 દુ 8, 2 તેરી 6. માઇનસનો ટોટલ 17 થશે અને પ્લસનો ટોટલ થશે 21. 21 મોટા છે, એમાંથી 17 બાદ કરો તો તમને 4 મળશે.
જે પ્લસ હશે. ક્લિયર? એફઆઈનો ટોટલ સિગ્મા એફઆઈ 30. કોષ્ટકની ક્રિયા સમાપ્ત. ફોર્મ્યુલા સૂત્રની અંદર કિંમત મૂકી એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. કોષ્ટકમાં બધી જ કિંમત છે, ગોતો. એ ક્યાં હોય? અહીંયા ધારેલી સંખ્યા હોય ત્યાં હોય. 75.5. સિગ્મા એફઆઈ યુઆઈ ક્યાં હોય? એફઆઈ યુઆઈના એન્ડમાં +4. સિગ્મા એફઆઈ ક્યાં હોય? એફઆઈનો ટોટલ 30. અને વર્ગ લંબાઈ અહીંયા જે 3 જોઈતી એ મૂકી દો. અહીંયા 3. તો અહીંયા છેદ ઉડે છે. 30/3 કરો તો 10 થઈ જાય. અને 4/10 કરો તો 0.4 થાય. 75.5માં 0.4 ઉમેરી દેતા જવાબ આવશે 75.9. બરાબર? આગળ જેમ મધ્યક કરતા તે એમ જ છે. ત્યાં પેજ નંબર 236 પૂરું થાય છે. 237 ઉપર આપણને 5મો દાખલો આપ્યો છે, જેને આપણે નંબર આપશું 13મો. કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. ટૂંકમાં બંધે બંધમાં ધંધો કરે છે. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓના સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. શું છે કેરીની સંખ્યા? 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64. અને ખોખા 15, 110, 135, 115 અને 25. બંધ ખોખાઓમાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી? જે તમને આડી રકમ આપી છે એને વ્યવસ્થિત ઊભી લખી લો. અને મધ્ય કિંમત મેળવો. જેમ કે 50 + 52 કરશો એટલે 102 થશે. એને ભાગ્યા 2 કરો એટલે 51. 3 3ની વર્ગ લંબાઈ છે, ઉમેરતા જાઓ 54, 57, 60 અને 63. 57 ને ધારશો તો એની સામે 0 અને એનેથી નાની જે સંખ્યા છે ત્યાં -1 ને -2. નીચે આવતા 1 અને 2. એફઆઈનો ગુણાકાર યુઆઈ સાથે 15 દુ 30, 110 એકા 110, 135 0 0, 115 એકા 115 અને 25 દુ 50. માઇનસનો ટોટલ 140 મળે છે અને પ્લસનો 165. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. 165માંથી 140 બાદ કરતા 25 મળે. હવે સૂત્રની માયાજાળ. સંકેત પાકા કરવા પડે. સૂત્ર પાકા કરવા પડે. પાકું તો કરવું જ પડે. પાકું થાય તો જ આવડે. એ તરીકે 57 ધાર્યા હતા. સિગ્મા એફઆઈયુઆઈ 25 મળ્યા છે. ખોખાઓની સંખ્યા કુલ 400 છે અને વર્ગ લંબાઈ 3ની છે. રિવર્સમાં ગાડી લઈ 25 તેરી 75. 75 ભાગ્યા 400 કરતા 0.1875. યાદ રાખો, ગણિતનો નિયમ છે પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે 5થી વધારે હોય. 5 કે 5થી વધારેનો મતલબ શું? 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય કે 9 હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરાય. પણ જો એ 0, 1, 2, 3, 4 હોય તો કોઈ જાતનો ફેરફાર થાય નહીં. કહેવાનો મતલબ જે અહીંયા 0.1875 4 આંકડા હતા એની જગ્યાએ 2 જ આંકડા થઈ જશે, 0.19. અને એ 0.19 ને 57માં ઉમેરો, જવાબ આવશે 57.19. સવાલ પૂછ્યો તો કે મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી? તો મધ્યક શોધવા માટે વિચલનની રીત પસંદ કરી હતી.
કારણ કે માહિતી છે એ મોટી છે અને મોટી માહિતીનો સરળતાથી મધ્યક મેળવવા વિચલનની રીત ઉત્તમ છે. ચાલો આગળ ગતિ કરી દાખલા નંબર 14 ઉપર આવી, જે છે તમારી ગણિતનો સ્વાધ્યાય 14.1નો છઠ્ઠો દાખલો. ક્વેશ્ચન એવો આપ્યો છે કે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. દૈનિક ખર્ચ આપ્યો છે 100 થી 150, 150 થી 250, સોરી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350. પરિવારોની સંખ્યા આપી છે 4, 5, 12, 2 ને 2. ફરી પાછું એ જ સેમ ક્વેશ્ચન કર્યો છે કે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. એકવાર નહીં, અનેક વાર કહેલું છે કે યોગ્ય રીત એટલે વિચલનની રીત. જે અહીંયા આપણને આડું આપ્યું હતું એ અહીંયા આપણે ઊભું લખી લીધું, એટલે હોરિઝોન્ટલનું વર્ટિકલ કરી લીધું. ગુડ. તો હવે આઈ એમ ધ વે. સૌથી પહેલાં મિડલ વેલ્યુ મેળવી લેશું, જે 100 + 150 એટલે 250, એને ભાગ્યા 2 કરતાં 125. હવે મધ્ય કિંમત 50ની છે તો ઉમેરતા જાઓ. 125માં 50 ઉમેરતા, 175માં 50 ઉમેરતા, 225માં 50 ઉમેરતા, 275માં 50 ઉમેરતા 325. ગમે તે ધારવું, પણ બને ત્યાં સુધી વચ્ચોવચનું ધારો. જે 225 ધાર્યા તો એને કહેવાય એ. વિચલનની રીતમાં જે ધારો એની સામે આવે 0. એનાથી નાની સંખ્યામાં -1 ને -2, મોટી સંખ્યામાં 1 અને 2. એફઆઈનો ટોટલ 25 છે, વર્ગ લંબાઈ 50 છે. એફઆઈ રકમમાં આપેલ હતું, યુઆઈ છે એ આપણે મેળવું છે. તો બંનેનો કરો ગુણાકાર. 4, 2, 8, 5, 1, 5, 12, 0, 0, 2, 1, 2 અને 2, 2, 4. માઇનસનો ટોટલ અલગથી -13, પ્લસનો અલગથી 6. 13માંથી 6 બાદ કરતાં મળશે 7. કોષ્ટકની ક્રિયા સમાપ્ત. સૂત્રની લીલા ચાલુ. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. એ ક્યાંથી મળશે? ધારેલી કિંમત 225. સિગ્મા એફઆઈ યુઆઈ -7. પછી સિગ્મા એફઆઈનો ટોટલ 25 અને h તરીકે વર્ગ લંબાઈ જે 50. અહીંયા છેદ ઉડે છે, 25 દુ 50 થાય છે, 2 મૂકી દો. પ્લસ માઇનસ થશે, 7 ગુણ્યા 2 14 થશે. 225માંથી 14 બાદ કરતા 211. ક્લિયર? સિમ્પલ સમ હતો. ચાલો નેક્સ્ટ કરશું, જે પેજ નંબર 237 ઉપર 7મો દાખલો છે કે એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2ની સાંદ્રતા, એટલે કે ઘટકો પ્રતિ 10 લાખમાં, એટલે કે ppm પાર્ટ્સ પર મિલિયનમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્ર કરવામાં આવી હતી. એક કોલમ આપ્યું છે SO2ની સાંદ્રતા 0 થી લઈને 0.04, 0.04 થી 0.08, 0.08 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી 0.20, 0.20 થી 0.24. આવૃત્તિ આપી છે 4, 9, 9, 2, 4 અને 2. હવામાં SO2ની સાંદ્રતાનો મધ્યક શોધો. કીધું નથી કઈ પદ્ધતિ, એટલે ચોક્કસ જ છે કે
પદ વિચલનની રીત આવશે, સ્ટેપ ડેવિએશન મેથડ. યસ. તો જે આપણને કોલમ આપ્યું હતું એને વ્યવસ્થિત અહીંયા બ્લેક પેનથી લખી, સૌથી પહેલાં 0 વત્તા 0.04 એટલે મધ્ય કિંમત મળશે 0.02. હવે વર્ગ લંબાઈ કેટલાની છે જોવો જોઈએ, 0.04ની છે. તો આ દરેકમાં ઉમેરતા જાઓ. 0 ને ભૂલી જઈ તો 2માં 4 ઉમેરતા 6માં 4 ઉમેરતા 10 માં 4 ઉમેરતા 14 માં 4 ઉમેરતા 18 માં 4 ઉમેરતા 22, જે 0 પોઈન્ટ આગળ મૂકતા જશો. ધારેલી સંખ્યા આપણે કોઈ પણ સંખ્યા ધારી શકીએ છીએ. 0.10 ધાર્યા, જે ધારશું એની સામે 0. નાની સંખ્યા હશે ત્યાં -1 અને -2, અને મોટી સંખ્યા હશે ત્યાં 1, 2 અને 3. FI રકમમાં આપેલા હતા. UIનો ગુણાકાર કરો. 4 દુ 8, 9 એકા 9, 9 0 0, 2 એકા 2, 4 દુ 8 અને 2 તેરી 6. માઇનસનો ટોટલ અલગથી -17, પ્લસનો અલગથી +16. મોટી સંખ્યામાંથી નાની સંખ્યાનો ડિફરન્સ લેતા -1. પ્રેક્ટિસ ચાલે છે. થોડી સ્પીડ મારી વધી ગઈ છે, કારણ કે એકની એક વાતનું પુનરાવર્તન છે. એટલે સૂત્ર મૂકી x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UIના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. a તરીકે 0.10, સિગ્મા FI UI -1, સિગ્મા FI 30 અને h તરીકે 0.04. એને 1 વડે ગુણી નાખો તો 0.04 પ્લસ માઇનસ થઈ જશે. કેવો ગજબનો ભાગાકાર આવ્યો, 0.04 ભાગ્યા 30. કશું નહીં કરવાનું, 4 ભાગ્યા 30 કરી નાખો ને પોઈન્ટ મૂકી દો, 0.0013 આવશે. જે 0.10માંથી બાદ કરો એટલે તમને મળશે 0.0987. મેં તમને હજી હમણાં જ શીખવાડ્યું કે પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે 5થી વધારે હોય તો આગળમાં 1 ઉમેરાય. એટલે કે આ નિશાની છે એપ્રોક્સિમેટલી લગભગ 0.099 ppm થશે. ન ફાવતા દાખલા વારંવાર કરીને જોવા, વારંવાર રિપીટ કરો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, ક્લિયર.